મહેસાણા ખાતે દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ ડેરી દ્વારા સભામાં 402 કરોડના ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત જાણવા મળ્યું છે કે છેલ્લા 3 વર્ષમાં ડેરીનું ટર્નઓવર 2482 કરોડ વધ્યું છે, તેમજ ડેરીનું આ વર્ષે ટર્નઓવર 7594 કરોડે પહોંચ્યું છે, જેથી 3 વર્ષમાં દૂધ ઉત્પાદકોને 2551 કરોડનો ફાયદો થયો હતો। વધુમાં આ સભામાં 10% શેર ડિવિડન્ડની પણ જાહેરાત કરવામાં આવી છે। પશુપાલકોને વર્ષના અંતે જે દૂધના ભાવ વધારા જણાવી ચૂકતા હોય છે, આજે દૂધસાગર ડેરીના 65 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત 400 કરોડથી વધુ ભાવ વધારો આપી પશુપાલકોને ખૂબ એમને સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે। જે મંડળીને સોલાર લગાવવું હોય એના માટે પણ લાખ રૂપિયા સુધી સહાય પણ નક્કી કર્યું છે। સાથે સાથે પાડી દાણમાં 50% સહાય પણ નક્કી કર્યું છે। સાથે સાથે મંડળીના કર્મચારીઓ વીમાની રકમ પણ વધારી છે। એવા અનેક પ્રકારના નિર્ણયો કરી અને આજે બધા પશુપાલકોને સંતુષ્ટ થાય પ્રમાણેનું કામ દૂધસાગર ડેરીએ કર્યું છે।